વિશે જોઈ ગયા હતા, પરાગનયનના જુદા જુદા પ્રકારો વિશે ભણી ગયા હતા। ચારે ચાર પરપરાગનયનના પ્રકારો હતા। પરપરાગનયન શા માટે? આગળ આપણે સ્વફલનની પ્રક્રિયા જોઈ ગયા હતા। સ્વફલનની અંદર આપણે જોઈ ગયા હતા કે એની અંદર પ્રયુક્તિઓ હતી કે શા માટે સ્વફલન કરવું પડે છે, પરંતુ કેટલીક વખત એવું પણ બને છે કે સ્વફલન ન થતું હોય ત્યારે તેને પરપરાગનયન માટે તેને ઉશ્કેરવામાં આવે છે। બીજી વસ્તુ કે અહીંયા એક નવો મુદ્દો છે આપણો કે જે પરપરાગનયન સાથે જોડાયેલો છે, બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ। મુદ્દો જોડે જ આપી દીધેલો છે પણ આપણે એને જુદા પાડશું, અથવા એને બીજું એવું કહી શકાય કે અંતઃસંવર્ધન અટકાવવા માટે અંતઃસંવર્ધન અટકાવવા માટેની પ્રયુક્તિઓ। શા માટે બાહ્ય સંવર્ધનની જરૂરિયાત પડે છે અને શા માટે અંતઃસંવર્ધનની પ્રયુક્તિને અટકાવવામાં આવે છે? મિત્રો, આપણે જોઈએ છીએ કે જો પુષ્પ દ્વિલિંગી છે, દ્વિલિંગી પુષ્પ હોય તો એની અંદર પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર, સપોઝ આ સ્ત્રીકેસર છે, એની સાથે જોડાયેલા પુંકેસરો છે, તો સ્ત્રીકેસર અને પુંકેસર બંને હોવાના દ્વિલિંગી પુષ્પ હોય તો જો આ પુષ્પની પરાગરજ સ્વફલન ક્યારે થશે કે એક જ પુષ્પ છે તો સ્વફલન થાય, આપણને ખબર છે, પરંતુ શા માટે બાહ્ય સંવર્ધન? તો એક જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે। વારંવાર આ જ પરાગરજ આની પર સ્થાપિત થાય। પરાગરજ જુદી જુદી હોય છે મિત્રો, પણ પરાગાસન તો એક જ છે, માટે વારંવાર પરાગરજ સ્થાપિત થાય છે તો પરાગાસન એ દબાણ અનુભવે છે અને એ દબાણના કારણે ફલનની પ્રક્રિયા સરળતાથી થઈ શકતી હોતી નથી। વારંવાર પરાગાસન પરાગરજ વડે અંકુરિત થવાનો પ્રયત્ન કરે છે, પરિણામે સ્ત્રીકેસર એ એની ગ્રહણ ક્ષમતા ગુમાવી બેસે છે, તે ગ્રહણ કરી શકતું હોતું નથી। પરિણામે શું થાય છે તો બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ યોજવામાં આવે છે। સંવર્ધન આ અંતઃસંવર્ધન થયું, એક જ વનસ્પતિ છે, એક જ પુષ્પ છે, તે જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય, માટે અંતઃસંવર્ધન સતત અંતઃસંવર્ધનના કારણે તે પુષ્પની પરાગાસન એ કેવું બને છે, નબળું પડી જાય છે અને પરિણામે બાહ્ય સંવર્ધન કરાવડાવવાની જરૂર પડે છે। કેટલીક પ્રયુક્તિઓ છે, બાહ્ય સંવર્ધનની કેટલીક પ્રયુક્તિઓ છે કે જેના કારણે બાહ્ય સંવર્ધન કરવું પડે છે, અંતઃસંવર્ધન કરી શકતા હોતા નથી। એમાંથી પહેલી પ્રયુક્તિ છે પૃથક પક્વતા। આપણી બુકમાં જુદો મુદ્દો નથી આપેલો પણ આપણે એને જુદો પાડીશું। પૃથક પક્વતા, પૃથક એટલે જુદું, પૃથ્થકરણ કરવું એટલે જુદા પાડવું, તો એના ઉપરથી પૃથક પક્વતા, જુદી જુદી સ્થાને પક્વતા, પરિપક્વતા આવવી। એનો મતલબ એવો થયો કે પુષ્પની અંદર શા માટે આપણે પ્રશ્ન એવો છે કે શા માટે બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ કરાવડાવવામાં આવે છે, અથવા તો એવું પણ કહી શકાય કે પરપરાગનયનની પ્રયુક્તિઓ કઈ કઈ, તો આપણે એના જવાબમાં આ લખી શકશું। તો પૃથક પક્વતા, તો જ્યારે પરાગરજ અને પરાગાસન બંને એક સાથે પરિપક્વ થતા હોતા નથી। જો પરાગરજ પરિપક્વ હોય પરંતુ પરાગાસન પરિપક્વ હોતું નથી તો શું થશે? પરાગરજ પરાગાસન પર સ્થાપિત થશે પણ તેમાંથી પરાગનલિકા અંકુરણ પામતી હોતી નથી। તો આ થઈ ગયું પૃથક પક્વતા કે બંને એક સાથે, પરાગરજ અને પરાગાસન બંને એક સાથે પરિપક્વ હોતા નથી। જો પરાગરજ પરિપક્વ હોય પરંતુ પરાગાસન ગ્રહણશીલ હોતું નથી તો ફલન થઈ શકતું હોતું નથી। નંબર 2, બીજું છે અનાત્મપરાયણતા। અનાત્મપરાયણતા એટલે કે પરાગાસન અને પરાગરજ બંને એ સાથે હોતા નથી, તો
પરાગરજ અને પરાગાસન બંને એક સાથે હોતા નથી. કેટલીક વખત એવું બને છે કે પરાગરજ નીચે હોય, એનો મતલબ કે પુંકેસર નીચેની તરફ હોય અને ઉપરની તરફ સ્ત્રીકેસર હોય. તો પરાગરજ ક્યાં પડશે? ઉડીને પડશે તો નીચે તરફ પડશે અને પરાગાસન તો ઉપરની તરફ આવેલું હોય. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપણે લઈએ કે સામાન્ય રીતે પ્રિમ્યુલા નામની વનસ્પતિ છે, તો એની અંદર અહીંયા પુંકેસર નીચેની બાજુ છે અને એનું સ્ત્રીકેસર ઉપરની બાજુ છે. જો પરાગરજ છે તો એ નીચે પડી જશે. અહીંયા એની સાથે પરાગાસન સેટ થઈ શકતું હોતું નથી, તો અહીંયા ફલનની આવશ્યકતા રહેતી નથી. અનાત્મક પરાયણતા બંને એક સાથે હોતા નથી કે જેથી સરળતાથી ફલનની પ્રક્રિયા થઈ શકે છે. તો આ અનાત્મક પરાયણતા, પૃથક પક્વતા. નંબર 3, અસંગત પરાગરજ. અસંગત પરાગરજ કેટલીક વખત એવું બને છે કે તે પરાગરજ અન્ય પરાગરજ જો એ પરાગાસન પર સ્થાપિત થાય તો એ પરાગાસન એને ગ્રહણશીલ કરી શકતું હોતું નથી. હંમેશા પરાગરજ એ જ વનસ્પતિના એ જ પુષ્પની હોય અથવા તો એ જ વનસ્પતિની હોય તો જ પરાગાસન એને ગ્રહણ કરશે. અધરવાઇઝ પરાગાસન એને ગ્રહણ કરી શકતું હોતું નથી. તો અસંગત પરાગરજ એની અંદર પણ આપણે કહી શકશું. નંબર 3, એને સ્વ અસંગતતા, અસંગત પરાગરજ અથવા તો સ્વ અસંગતતા પણ કહી શકશું. સ્વ અસંગતતા, અસંગતતા. તો 3 મુદ્દાઓ એવા છે કે જે બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિને ઉત્તેજિત કરે છે. અહીંયા આપણે જોઈએ કે પ્રિમ્યુલા નામની વનસ્પતિ, ઉદાહરણ યાદ રાખીશું. પ્રિમ્યુલા નામની વનસ્પતિ, નોટ્સ તમને હું મોકલાવું છું જોડે જોડે. તો આ 3 છે. અને ચોથી વસ્તુ એવી છે કે વનસ્પતિના પુષ્પની પરાગરજ એ વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત ત્યારે જ થાય છે કે જ્યારે તે વનસ્પતિની પરાગરજ સંગત હોય તો જ વનસ્પતિ ગ્રહણશીલ બની શકે છે. અધરવાઇઝ પરાગાસન ગ્રહણશીલ કરી શકતું હોતું નથી. ઉદાહરણ એક આપો. જાસૂદનું પુષ્પ છે, જાસૂદના પુષ્પની પરાગરજ છે, એ જાસૂદના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો જ પરાગરજ એ શું કરે છે? પરાગાસન ગ્રહણ કરે છે પરાગરજને. અધરવાઇઝ ગુલાબના પુષ્પની પરાગરજ ઉડીને ત્યાં પડી હોય તો પરાગાસન એને ગ્રહણ કરી શકતું હોતું નથી. માટે આ 4 પ્રયુક્તિઓ એવી છે કે જેથી બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ કરવા માટે પ્રેરાય છે અથવા તો અંતઃસંવર્ધન દબાણ અટકાવવા માટેની પ્રવૃત્તિઓ વારંવાર એક જ પુષ્પનું પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય અને તે જ પુષ્પ વારંવાર અંતઃસંવર્ધિત દબાણના કારણે તે ગ્રહણશીલ બનતું હોતું નથી. તો મિત્રો, આ એક એવો મુદ્દો છે કે જેની અંદરથી એમસીક્યુઝમાં વધુ પ્રશ્નો પૂછાતા હોય છે, તો આપણે આ તૈયાર કરીશું, બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ. હવે એવો ને એવો બીજો મુદ્દો છે કે પરાગરજ અને પરાગાસન મીન્સ સ્ત્રીકેસર અને પુંકેસરનો સંબંધ શું? મિત્રો, એકદમ ઈઝી મુદ્દો છે. તમે એમનેમાં આપણને ખબર પડી જાય કે શા માટે પુંકેસર, શા માટે સ્ત્રીકેસર, શું કાર્ય કરે છે, તો પણ આપણે એકવાર એને નજરથી ફેરવી લઈશું કે આપણને શરૂઆતથી યાદ રહી જાય. તો હવે ભણશું પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેનો સંબંધ કયો છે. તો બીજો મુદ્દો આવે છે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેની આંતરક્રિયા. મિત્રો, બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ આપણે જોઈ ગયા 4 પ્રયુક્તિઓ, એમાં એક મુદ્દો પણ આપણે સાથે યાદ રાખીશું કે દાખલા તરીકે આપણે એડ કરીશું એની અંદર કે જો વનસ્પતિ એક સદની હોય, નીટ માટે આ યાદ રાખવાનું, એક સદની કોને કહીશું કે એક જ વનસ્પતિ પર માદા અને નર પુષ્પો આવેલા હોય તો તેને એક સદની કહીશું. દાખલા તરીકે મકાઈ. અને દ્વિસદની વનસ્પતિ, દ્વિસદની એટલે કે 2 ભિન્ન વનસ્પતિઓ પર
માદા પુષ્પ અને નર પુષ્પ આવેલા હોય. એનો મતલબ એવો થયો કે માદા વનસ્પતિ જુદી છે કે જે માત્ર ને માત્ર માદા પુષ્પો ધરાવે છે, એટલે કે સ્ત્રી કેસર ધરાવે છે, અને નર વનસ્પતિ જુદી છે કે જે શું ધરાવે છે? પુંકેસર ધરાવે છે. તો એને આપણે દ્વિસદની વનસ્પતિ કહીશું. દાખલા તરીકે પપૈયું. એકસદની વનસ્પતિ મકાઈની અંદર ઉપરની તરફ નર પુષ્પો હોય છે, નીચેની તરફ માદા પુષ્પો હોય છે. તો ત્યાં સ્વફલન થઈ શકે છે, પરંતુ કેવી રીતે? નર પુષ્પો ઉપરથી ઉડીને નીચે પડે છે એટલે એને સ્વફલન તો કહી શકાય, પરંતુ એ ગાઇટેનોગેમી કહી શકાય, કારણ કે ત્યાં વનસ્પતિ એક જ છે. એના પુષ્પોની પરાગરજ એના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. જ્યારે દ્વિસદની વનસ્પતિ છે એમાં નર વનસ્પતિ પણ જુદી છે અને માદા વનસ્પતિ પણ જુદી છે. પપૈયાનું વનસ્પતિ છે તો નર પપૈયું જુદું છે, માદા પપૈયું જુદું છે. એના માટેની વાહકોની જરૂરિયાત પડે છે. અહીંયા સ્વફલન થઈ શકતું હોતું નથી. ત્યાં ગાઇટેનોગેમી પણ થઈ શકતી હોતી નથી. ગાઇટેનોગેમી ક્યારે થઈ શકે? વનસ્પતિ એક જ હોય, પુષ્પો જુદા જુદા હોય, તો એને ગાઇટેનોગેમી કહી શકાય. સ્વફલન કોને કહીશું? તો વનસ્પતિનું પુષ્પ એક જ હોય અને એ જ પુષ્પમાં પુંકેસર અને સ્ત્રીકેસર બંને રહેલા હોય, તો એને સ્વફલન કહીશું. પણ અહીંયા ગાઇટેનોગેમી પણ શક્ય હોતી નથી. આ મુદ્દો એક આપણે યાદ રાખીશું બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓની અંદર. હવે આપણે જોઈએ છીએ કે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેની આંતરક્રિયા શું છે. તો જો પરાગરજ છે, દાખલા તરીકે આપણે એક મૂકીએ છીએ અહીંયા કે આ પરાગરજ છે, પુંકેસરનું પરાગાશય અને પરાગરજ છે, આ સ્ત્રીકેસર છે. હવે આ સ્ત્રીકેસરની અંદર આપણે આખી રચના આપણે જોઈએ છીએ તો આ પ્રમાણની જોવા મળે છે. આગળ આપણે અંડકની રચના પણ ભણી ગયા છીએ. તો અંડકની અંદર મધ્યમાં ભ્રૂણપુટ હોય છે. મિત્રો બરાબર ધ્યાન રાખજો, એક સાથે બે થિયરી, આગળની થિયરી પણ અહીંયા કવર થશે. તો ભ્રૂણપુટની અંદર અસ્ત્રકોષીય ભ્રૂણપુટ આપણે ભણી ગયા હતા. પ્રતિધ્રુવીય કોષો હોય છે, અંડકોષ અને સહાયક કોષો. અહીંયા વચ્ચે દ્વિકીય કોષ કેન્દ્ર, એની આસપાસ પ્રદેહ બને છે. અહીંયા અંડકાવરણો હોય છે. મિત્રો ધ્યાન રાખજો, થોડી ડિટેલ લઈએ છીએ આપણે. અંડકાવરણો હોય છે, બાહ્ય અંડકાવરણ, અંતઃ અંડકાવરણ. અહીંયા નાભી છે, ગર્ભનાળ છે. આ પ્રમાણની રચના જોવા મળે. હવે આ બંને વચ્ચેનો સંબંધ શું છે? આ સ્ત્રીકેસર દોરી કાઢ્યું આપણે આખું. આ પરાગરજ એટલે કે પુંકેસર દોર્યું. ઓકે, પુંકેસરની પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે ત્યારે પોલિનેશન થશે, એટલે કે પરાગરજનું અંકુરણ થશે. પરાગરજનું અંકુરણ થાય તો અહીંયા અંકુરણ થાય. હવે વાત એવી છે કે પરાગરજ બે પ્રકારની છે. એક છે સંગત પરાગરજ, આની ડિટેલ હું તમને નોટ્સ મોકલાઈ દઈશ, માત્ર અહીંયા ધ્યાન રાખજો, જોડે જોડે લખજો અસંગત પરાગરજ. સંગત પરાગરજ કોને કહીશું? તો વનસ્પતિનું તેજ પુષ્પ અને તેજ પરાગરજ હોય તો અહીં આ પરાગરજ, તો આ પરાગરજ અહીંયા ઉડીને પડે છે. એ જ પુષ્પ છે તો સ્વફલન પણ હોઈ શકે, તો અહીંયા ઉડીને પડે અથવા તો સ્વફલનની દ્રષ્ટિએ પડે છે. તો ક્યારે આ પુષ્પની પરાગરજ આ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો એ સંગત પરાગરજ કહેવાય. સંગત ક્યારે કહીશું? કે પરાગાસન એને ગ્રહણશીલ બને છે. પરાગાસન ગ્રહણશીલ બને તો એ પરાગરજ સંગત છે. અસંગત પરાગરજ કોને કહીશું? કે પુષ્પ ભિન્ન છે. દાખલા તરીકે હમણાં પણ વાત કરી મેં તમને કે જાસૂદનું પુષ્પ છે એની પરાગરજ ગુલાબના પુષ્પ પર પડે છે. એ ઉડીને પડે, કોઈ વાહક દ્વારા પડશે, કોઈ પણ દ્વારા પડશે. તો
ગુલાબનું પરાગાસન એ પરાગરજને એક્સેપ્ટ કરશે નહીં, એનો મતલબ કે ગ્રહણશીલ બનશે નહીં, તો એને અસંગત પરાગરજ કહીશું. માત્ર ને માત્ર સંગત પરાગરજ દ્વારા જ પરાગનલિકાનું નિર્માણ થશે. અસંગત પરાગરજ હશે તો પરાગનલિકા વહન પામી બીજાશય સુધી પહોંચી શકશે નહીં, કારણ કે એનું પરાગાસન ગ્રહણશીલ બનતું હોતું નથી. તો ફ્રેન્ડ્સ, આપણે વિચાર કરીએ કે સંગત પરાગરજ છે, તો પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય તો તેમાંથી પરાગનલિકાનું નિર્માણ થશે. પરાગનલિકાના નિર્માણની સાથે સાથે નરજન્યુજનકનું નિર્માણ થશે. આપણે નરજન્યુજનક વિશે ભણી ગયા હતા, તેમાં 2 પૂજન્યોનું નિર્માણ થતું હોય છે. આ 2 પૂજન્યોનું નિર્માણ થઈ અહીંયા રહેલા ભ્રૂણપુટની અંદર તે 2 પૂજન્યો વહન પામે છે અને 2 પૂજન્યો એ ભ્રૂણપુટમાં રહેલા દ્વિકીય કોષ કેન્દ્ર અને અંડકોષ સાથે ફલિત પામે છે. તો આવું ક્યારે બનશે? તો માત્ર પરાગરજ સંગત હોય તો જ બની શકે. આ પ્રમાણે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેની આંતરક્રિયાઓમાં આ પ્રમાણેની આંતરક્રિયા થતી હોય છે. તો આ 2 મુદ્દાઓ આપણે એક એના 2 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે અને એમસીક્યુઝ ની અંદર પણ આવા પ્રશ્નો છે જે એમસીક્યુઝ ની અંદર પૂછાઈ શકે છે. તો 2 મુદ્દાઓ આપણે અહીંયા કવર કર્યા. હવેનો નેક્સ્ટ મુદ્દો આપણે ભણશું કે પરાગરજનું અંકુરણ કેવી રીતે થાય છે. તો ફ્રેન્ડ્સ, આપણને ખબર છે કે પરાગરજનું અંકુરણ પરાગાસન પર હોય છે ત્યારે થાય છે, પરંતુ કેટલીક વખતે આર્ટિફિશિયલ કે આપણે કૃત્રિમ સંકરણ કરાવડાઈશું ત્યારે પરાગરજનું અંકુરણ થશે. તો એ હવેના મુદ્દામાં જોઈએ પરાગરજનું અંકુરણ કેવી રીતે થશે. મિત્રો, પરાગરજનું અંકુરણ હમણાં હાલ જોઈએ કે આપણે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેનો સંબંધ શું છે. હવે નેક્સ્ટ છે પરાગરજનું અંકુરણ કેવી રીતે થાય છે. તો એના માટે આપણે પહેલા આગળનો અંડકની રચના આપણે ભણી ગયા હતા. તો અંડકની રચનાના ભ્રૂણપુટની અંદર અંડ છિદ્ર છેડે એક સહાયક, 2 સહાયક કોષો અને એક અંડકોષ હતો. એને જરા વિસ્તૃત કરીએ તો એ પ્રમાણે દેખાય છે કે આ એક અંડકોષ છે અને એક આ સહાયક કોષ, બીજો સહાયક કોષ આની બેક સાઈડ છે. તો સહાયક કોષો 2 છે, એક અંડકોષ છે. એ જ પ્રમાણે ધ્રુવીય કોષ કેન્દ્ર, જે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર કહેતા હતા, તો મધ્યમાં આ દ્વિધ્રુવીય 2 કોષ કેન્દ્રો આપેલા હોય છે. આ વચ્ચેનો કોષ એક કેન્દ્રસ્થ કોષ છે. તો આ પ્રમાણેની રચના ધરાવતું અંડકની અંદરની તરફ આવેલું હોય. હવે જ્યારે હમણાં જ વાત કરી કે જ્યારે પરાગનલિકા અંકુરણ પામી પરાગવાહિનીમાંથી પસાર થાય છે અને તેમાંથી 2 પૂજન્યુઓ અને એક વાનસ્પતિક કોષ બને છે. હવે શું થાય છે કે જ્યારે 2 પૂજન્યુઓ વાનસ્પતિક કોષનું વિઘટન થઈ જાય છે. આપણે નરજન્યુજનકની રચનામાં જોઈ ગયા હતા કે વાનસ્પતિક કોષનું વિઘટન થતું હતું. 2 નરજન્યુઓ છે, તો એમાંથી 2 નરજન્યુઓ એ આની અંદર પ્રવેશ પામે છે. ત્યારે પરાગનલિકાને પ્રવેશ પામવા માટે માર્ગ કોણ આપે છે? તો તંતુમય પ્રસાધનના કોષો છે. તંતુમય પ્રસાધનના કોષો દ્વારા આ 2 નરજન્યુઓ અંદરની તરફ દાખલ થાય છે અને સાથે સાથે 2 સહાયક કોષો છે એ પણ ડિસ્ટ્રોય મીન્સ વિઘટન પામે છે. તો 2 પૂજન્યુઓ અંદરની તરફ દાખલ થાય ત્યારે એમાંથી એક પૂજન્યુ, મિત્રો અહીંયા એક ઓવેલ સેલ છે, એક અંડકોષ છે અહીંયા, અને એક પૂજન્યુ અહીંયા દાખલ થાય છે અને બીજું પૂજન્યુ અહીંયા આ તરફ વહન પામે છે. આ અંડકોષ છે, આ સહાયક કોષો અહીંયા રહેલા તંતુમય પ્રસાધનનું વિઘટન થઈ જાય છે. જુઓ તમે આકૃતિ સાથે સાથે દોરતા રહેજો. તો વિઘટન થઈ જાય છે. વિઘટન થયા બાદ એક પૂજન્યુ આ ઓવેલ સેલ સાથે મળે છે અને બીજો પૂજન્યુ એ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર સાથે મળે છે. દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર સાથે મળીને અહીંયા ત્રિકીય કોષ કેન્દ્રનું નિર્માણ કરશે. જ્યારે આ અંડકોષ સાથે આ મળે છે અને અહીંયા ફલિતાંડનું નિર્માણ કરશે. મિત્રો, ફલિતાંડનું નિર્માણ કરે તો અહીંયા જે બનશે
એ શું બનશે? તો ભ્રૂણનું નિર્માણ થશે. ભવિષ્યમાંથી એમાંથી ભ્રૂણ બનશે. અને આ તૃતીય કોષ કેન્દ્ર 2 અને ત્રીજો પૂજન્યુનું એક ઉમેરાશે તો તૃતીય કોષ કેન્દ્ર બનશે. તો તૃતીય કોષ કેન્દ્રમાંથી ભવિષ્યમાં ભ્રૂણને પોષણ આપતી રચના એટલે ભ્રૂણકોષનું નિર્માણ થશે. તો આ પ્રમાણે પરાગરજનું અંકુરણ થાય છે. અંકુરિત પરાગરજ આની અંદર દાખલ થશે અને આ આકૃતિ બતાવી આપણે કે નરજન્યુની મુક્તિ થાય છે. નરજન્યુની ગતિ આ જગ્યાએ થઈ એ અંડકોષમાં પ્રવેશશે અને એ કેન્દ્રસ્થ કોષમાં પ્રવેશશે. અને અહીંયા આકૃતિ બતાવી છે કે જે સહાયક કોષો નું વિઘટન થવાની તૈયારી થાય છે. સહાયક કોષો અને તંતુમય પ્રસાધનના કોષો આ બંનેને શું આપે છે? માર્ગ આપે છે. આ બે આકૃતિઓ દ્વારા આપણે પરાગરજનું અંકુરણ આપણે જોઈ શકીએ છીએ. હજી પરાગરજનું અંકુરણ થાય તો પરાગરજના અંકુરણનું આપણે બહારનું માધ્યમ બનાવવું હોય, સપોઝ પરાગરજ આની અંદર પ્રવેશ પામે છે તો અંકુરિત થાય છે. પરંતુ કેટલીક વખતે કેટલીક વનસ્પતિ એવી છે કે જે અંતઃસંવર્ધન દબાણ ઉત્પન્ન કરે છે. જો એ વનસ્પતિ અંતઃસંવર્ધન દબાણ વારંવાર ઉત્પન્ન કરતી હોય તો શું કરાવડાવવામાં આવે છે? તો પરાગરજનું બહાર અંકુરણ કરાવડાવવામાં આવે છે. તો કેટલાક માધ્યમ દ્વારા આપણે પરાગરજનું અંકુરણ કરીશું. એ માધ્યમ દ્વારા પરાગરજનું અંકુરણ કેવી રીતે થાય છે તેમાં કેટલાક મુદ્દાઓ છે એ આપણે જોઈએ છીએ કે માધ્યમ દ્વારા પરાગરજનું અંકુરણ. તો પરાગરજનું અંકુરણ થવાની આ પ્રોસેસ છે કે પરાગરજના અંકુરણ પછીની પ્રક્રિયા શું થાય છે. પરંતુ આપણે એક વસ્તુ પણ જોવી જોઈએ કે પરાગરજના અંકુરણ દરમિયાન શું થાય છે. તો દાખલા તરીકે આપણે કેટલીક વનસ્પતિ છે એની પરાગરજને બહાર અંકુરિત કરીએ છીએ તો કેવું દેખાય છે. તો મિત્રો પહેલા આપણે જોઈ ગયા હતા કે પરાગરજ એ એક કોષ કેન્દ્રીય જોવા મળે છે. એનું વિભાજન થાય છે તો એમાંથી 2 કોષ કેન્દ્રો બને છે. એક મોટો કોષ, એક નાનો કોષ, વાનસ્પતિક કોષ અને જનન કોષ. મિત્રો અહીંયા જો જોઈએ આપણે કે વાનસ્પતિક કોષ અને જનન કોષ, આ પરાગરજ છે એની અંદર એક જનન કોષ છે અને મોટો કોષ એને વાનસ્પતિક કોષ કહીશું. હવે દાખલા તરીકે એક પુષ્પ લઈએ, ચણાનું પુષ્પ, વટાણાનું પુષ્પ, ગુલમેંદીનું પુષ્પ, બારમાસીનું પુષ્પ કે ક્રોટોલારિયાના પુષ્પની પરાગરજ આપણે લઈએ છીએ. આ પરાગરજને બહાર અંકુરિત કરવી છે. એને આપણે પરાગાસન પર અંકુરિત કરવી નથી. બહાર અંકુરિત કરવા માટે આપણે શું કરીશું? તો એ પરાગરજને પહેલા લેવામાં આવે છે, એને 10% શર્કરાના દ્રાવણની અંદર મૂકવામાં આવે છે. 10% શર્કરાના દ્રાવણની અંદર પરાગરજને મૂકવાથી પરાગરજનું સ્ફોટન પામશે અને એમાંથી જનન છિદ્ર દ્વારા પરાગનલિકા નીકળશે અને એની અંદર બોરોન ઉમેરશું. આપણે જ્યારે વનસ્પતિના ચેપ્ટરો ભણી ગયા ત્યારે આપણે ભણ્યા હતા બોરોન, બોર પરાગરજના અંકુરણ માટે જવાબદાર છે. એ યાદ કરો એ મુદ્દો. તો પરાગરજના અંકુરણ માટે આપણે શું કરશું? તો બોરોન દ્રાવણ તરીકે અંદર દાખલ કરીશું. તો જ્યારે તેની અંદર દાખલ કરીએ છીએ તે સમય દરમિયાન જનન છિદ્રમાંથી પરાગનલિકા આ પ્રમાણે નીકળશે અને તેમાં 2 આની અંદરથી જેમ નીકળે છે એમ આ 2 પૂજન્યુઓ બનશે અને આ જે દેખાય છે એક આ વાનસ્પતિ કોષ બને છે અથવા તો એને નાલકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રમાણે પરાગરજનું અંકુરણ થશે. 15 થી 30 મિનિટ પછી આપણે માઇક્રોસ્કોપમાં જોઈશું તો આ પ્રમાણે પોલેન નીકળેલી દેખાશે કે જેમાં 2 પૂજન્યો હશે અને એક વાનસ્પતિક કોષ હશે. ત્યારબાદ આ પ્રક્રિયા થતી જોવા મળે છે. મિત્રો આવું કરવાનું કારણ શું કામ? તો અંતઃસંવર્ધન દબાણને અટકાવવા માટે જો તમે બહાર જ પરાગરજનું અંકુરણ કરી શકો છો, 2 પૂજન્યો મુક્ત થાય છે તો તમે ઈચ્છિત પરાગાસન પર તેને સ્થાપિત કરી શકીએ છીએ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના નિર્માણ માટે હાલની તારીખમાં હોર્ટિકલ્ચર, બાગાયત વિદ્યા એ બધાની અંદર ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ ઉત્પન્ન થઈ છે કે નાની વનસ્પતિ હોય છતાં પણ એની પર ફ્રૂટ, ફળ ઉત્પન્ન થઈ જાય છે. લીંબુનો છોડ નાનો હોય છતાં પણ એની પર ફળ આવી જાય. આંબાનો છોડ નાનો હોય છતાં પણ ફળ આવી જાય. તો એ કૃત્રિમ સંકરણની પદ્ધતિ દ્વારા આપણે એની પર ફળ લાવી શકીએ.
કેટલીક વખત એવું બને છે કે કેટલીક વનસ્પતિ એવી હોય છે કે વંધ્ય છે. સ્વવંધ્યતા સ્વફલનની પ્રક્રિયા અટકાવવા માટે એક પ્રયુક્તિ પણ છે કે સ્વવંધ્યતા. સ્વવંધ્યતા એટલે કે પોતે પરાગનયન કરી શકતી હોતી નથી, પરિણામે તેને પરફલન કરાવડાવવું પડે છે. તો સ્વવંધ્ય વનસ્પતિઓ છે તો એની અંદર આપણે આ પ્રમાણે પરાગરજ બહાર અંકુરિત કરી અને એને ઉત્તમ ક્વોલિટીની વનસ્પતિ ઉપર દાખલ કરવામાં આવે છે. આ જે સંકરણ છે એને આપણે કૃત્રિમ સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો આના પછીનો એક સરસ મુદ્દો 2 માર્ક્સની અંદર કે 3 માર્ક્સની અંદર પૂછાય એવો મુદ્દો છે કૃત્રિમ સંકરણ એટલે શું અથવા ઇમેસ્ક્યુલેશન એટલે શું, તે મુદ્દા વિશે આપણે ભણીશું. આ સાથે સાથે તમે લખતા રહેશો તો તમને સરળ પડશે અને આના ટોપિક્સ તો હું તમને મોકલાવું જ છું પાછી.